ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ કચેરીમાં ગોઠવાયેલા લાંચના છટકામાં મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પોસનાનીએ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈને ₹40,000ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે। એસીબી દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે અરજી કરી હતી। લાયસન્સની પ્રક્રિયા અંગે આરોપી નંબર 2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈનો સંપર્ક થતા તેઓએ લાયસન્સની પ્રક્રિયા થઈ જશે પરંતુ સાહેબને આપવા પડશે તેમ કહી ₹40,000 થી ₹50,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે। લાંચની રકમ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ નર્મદા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે એસીબી દ્વારા મંગળવારે તારીખ 18 ઓગસ્ટે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। છટકા દરમિયાન ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં મદદનીશ કમિશનરની ચેમ્બરમાં ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ ₹40,000ની લાંચની રકમ સ્વીકારી હતી। આ સમયે એસીબીની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી લાંચની સંપૂર્ણ ₹40,000ની રકમ રિકવર કરવામાં આવી હતી। એસીબીના જણાવ્યા મુજબ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી લાંચની માંગણી અને સ્વીકાર કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરણના મામલે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ટ્રેપની કામગીરી નર્મદા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી વસાવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી।